અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ બોર્ડની ચર્ચામાં ભાજપ કોંગ્રેસ આમને સામને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026-27ની બજેટલક્ષી સભા બેઠક આજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે યોજાઈ રહી છે. સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ નેતાઓ આમને સામને આવી ગયા હતા. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબેન પરમારે જાહેરમાં નિવેદન કર્યું હતું કે તમારા શાસનમાં શિક્ષકો દ્વારા બાળકો પર બળાત્કારો થાય છે. શિક્ષકો દ્વારા કરવામાં આવતા બળાત્કારના નિવેદનને લઈને ભાજપના કોર્પોરેટર ઉગ્ર થઈ ગયા હતા. મણિનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર રીલાબેન શાહે સદનમાં બળાત્કારના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે શબ્દ પાછો ખેંચવા માટેની માંગ કરી હતી. રાજ્યમાં દલિતોને ઘોડા પર બેસવા સામે થઈ રહેલા અત્યાચારને લઈ હવે દલિત સમાજ પણ જાગૃત થઈ ગયો. અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે ગામડામાં પણ આ મુદ્દે જવા માટે તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે અમે પણ માણસ છીએ, તમે ઘોડે ચડો તો અમારે નહીં ચડવાનું. કોઈને ચેલેન્જ નથી આપતો, હું કોઈ સમાજના વિરુદ્ધમાં પણ નથી. આવતા સમૂહ લગ્નમાં 11 હાથી પર વરઘોડી આવીને બેસાડીશું. તાજેતરમાં અમદાવાદ શહેરના બાપુનગરમાં ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ યોજાયેલ સમૂહ લગ્નમાં શહેરના રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેતન પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલે સ્ટેજ પરથી ભાષણ આપ્યું. નગરદેવી માં ભદ્રકાળીની પંચધાતુની ચલિત મૂર્તિની સ્થાપના. અમદાવાદ શહેરની નગરદેવી જગતજનની માં ભદ્રકાળીની આગામી 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય નગરયાત્રા નીકળવા જઈ રહી છે. આ પવિત્ર અવસર પૂર્વે આજે માતાજીની એક વિશેષ ચલિત મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી. પંચધાતુમાંથી બનેલી આ મૂર્તિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેની પાછળ અનેક ભક્તોની શ્રદ્ધા અને કલાકારોની દિવસ રાતની મહેનત છુપાયેલી છે. જાહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા વાહનો જપ્ત. શહેરમાં હવા પ્રદૂષણ વધી રહ્યું છે અને જાહેર રોડ ઉપર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા હોય છે, જેના કારણે ગંદકી ફેલાય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નારણપુરા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાંથી જાહેર રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખનાર 4 જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ ભરવા મફતમાં મેચ દેખાડી, પરત ફરતા જોખમી મુસાફરી કરાવી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. મેચમાં સ્ટેડિયમ ભરવા એએમસીની સ્કૂલના બાળકોને વિનામૂલ્યે સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યા હતા. બાળકોને મેચ જોવા લઈને તો આવ્યા, પણ પરત ફરતી વખતે એક રિક્ષામાં 8 થી 10 બાળકોને આરટીઓના નિયમો નેવે મૂકીને જીવના જોખમે લાવવામાં આવ્યા. અમદાવાદીઓને વૈદિક હોળી તરફ વાળવા એએમસીનો ખાસ પ્લાન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતા હોળિકા દહનના પર્વને વૈદિક હોળીના કોન્સેપ્ટ તરીકે વધુને વધુ પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોળિકા દહનથી થતા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને ઘટાડવા માટે ગાયના છાણમાંથી બનતી સ્ટ્રીક અને છાણાનો હોળિકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણનું જતન કરી વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. જોકે આજે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી. આગામી કેટલાક દિવસોમાં પવનની ગતિ આશરે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ આજથી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈ. બોપલમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતા યુવકના અજાણ્યા નંબર પરથી મેસેજ કરીને મહિલા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાનું કંઈ વધુ નફો અપાવવાની લાલચ આપી હતી. યુવકે યુવતીના કહેવાથી ટુકડે 5.56 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. યુવકને નફા સાથેની વધુ રકમ બતાવી ઉપાડવી હોય તો ટેક્સ ભરવાનું કહ્યું. યુવકે તપાસ કરતા ફ્રોડ થયાની જાણ થતાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અમદાવાદના ગાંધી બ્રિજ નીચે ડબલ ડેકર બસ ફસાઈ. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન એક તરફ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તો બીજી તરફ સમસ્યા દૂર કરવાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય એવી સ્થિતિ જોવા મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ તરફના રોડ પર ડબલ ડેકર એમટીએસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. રિવરફ્રન્ટ ગાંધી બ્રિજ નીચે ડબલ ડેકર બસ ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરના ઘણા પ્રયત્નો બાદ બસ માંડ નીકળી હતી. બ્રિજના ભાગને અડવામાં માત્ર 1 ફૂટની જગ્યા રહી જાય એવી સ્થિતિ જોવા મળી હતી. જુહાપુરામાં ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપાયું. વેજલપુર પોલીસે જુહાપુરામાં વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતું કોલ સેન્ટર ઝડપ્યું છે. પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. તપાસ દરમિયાન બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપીને વિદેશી નાગરિકોને લોન અપાવવાના નામે ફેક કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.